આ અડાયાની રાખ અને ગૌમૂત્ર અને આ રીંગણી બકાલું. એમાં આ ઓર્ગોનાઇક તરીકે આ રીંગણીમાં રાખ અને ગૌમૂત્રનો દીપવાર મંગળવારે એટલે રવિવાર અને મંગળવાર ઓર્ગોનિક બકાલામાં હું આનો ઉપયોગ કરું છું. જો આ લીંબોડી ઓર્ગોનિક છે અને અત્યારે હાલમાં આમાં કેવો ફાલ આવ્યો છે તે જોવો. હું પછી તમને બતાવીશ. આમાં એક એક લૂમખામાં 9 માંડીને 5થી માંડીને 9થી માંડીને 11 લગણના લૂમખા આવશે. 11 લીંબુના લૂમખા આવશે. તે ધ્યાનથી અત્યારે ફાલ જુઓ. ફાલ ને ઓર્ગોનિક પદ્ધતિ અપનાવેલી છે. જુઓ, એ એરડીના ફોતરા સાથે ગાયનું ગોબર 400 કિલો 40 લીટર ગૌમૂત્ર ભેળવી અને તે ખાતર બનાવેલું છે. અને હું પિયત 4 વીઘા જગ્યા ધરાવું છું. આ 4 વીઘાની અંદર મારે 350 ફૂટ લંબાઈવાળા 80 ચાં છે. આ ચાંસની અંદર આ પરંપરાગત રીતે 400 કિલો ગાયનું છાણ અને એરંડીના ફોતરા ભેળવી અને આ સુપરના બાચકામાં ભરી અને હું પરંપરાગત રીતે જાતે જ તે ચાહે ચડાવું છું. અને ઓર્ગોનાઇક તરીકેનું હું તમામ જ્ઞાન હું ધરાવું છું. અને હું ઓછું ભણેલો છું છતાં હું ગોખણિયું જ્ઞાન ખેતીમાં ધરાવું છું. જય હિન્દ. જય કિસાન. ખેડૂત મિત્રો, સામે જુઓ લાલપુરનું ગામ છે ખેંગારપુર અને ખેડૂત છે છગનભાઈ. એમના ખેતરમાં તે આજે 70 વર્ષની ઉંમરે પોતે જાતે ખેતી કરે છે અને એના ખેતરમાં આદિ લગી કોઈ દી નથી કોઈ દી જંતુનાશક છટાણું કે નથી પેસ્ટિસાઇડ ખાતર નખાણા અને જૂની ખેતી પદ્ધતિ આપણી હતી એ જ અપનાવી અને હજી પણ એ જ ખેતી ચાલુ રાખી છે. તો આવું પ્રાકૃતિક અને ઓર્ગેનિક તમને ક્યાંય નહીં મળે, આવા ખેડૂત ક્યાંય નહીં મળે. તો ખેડૂત મિત્રો, ખરેખર ધન્યવાદને પાત્ર છે કે જૂની પ્રથા જાળવી રાખી. જય હિન્દ, જય કિસાન.